એક ધારાસભ્ય સુટાઈને ગાંધીનગર ગયા ને તો ત્યાં કોકે પૂછ્યું ઇંગ્લિશ ફાવે છે તો ઓલો કે સારું હોય તો દેશી ફાવે લે ઓલા ભાષાનું પૂછતા હતા ના પીવાનું સમજતા હતા બોલો આવા હાડી તળીસે ગયા હોય તો શું હક થવાનું ઈ કયો બહુ બધા જંગલમાં બકરીને બચ્ચું બે નીકળ્યા હમણાં હવે તો અહીંયા સુધી સિંહ આવી જાય છે હાવજ બધે હા ઝપટું કરી જાય છે અહીંયા આવીને બકરીને બચ્ચું બે ગાંડી ગીરમાં નીકળ્યા ફરવા આગળ બકરી વાહે એનું બચ્ચું આપણે શું કે ને લવારું પતીરું બાકરું ગીદીડું ઘણું બધું કહેવાય એને જેને ચાર્યા હોય ને એને એક નામ આવડતા હોય એ બે જોકમાં લે છૂટા પડી ગયા મમ્મી ને એનો દીકરો બરોબર ગાંડીગીરના હાકડા ગાળામાં નીકળ્યા ખાલી એક પગ કેડી એક માણા હાલી કે એટલી જ એમાં આગળ બકરી એની પાછળ એનું બચ્ચું અને આમ જે આગળ હાલ્યા હતા ત્યાં હાવજ આવ્યો અને હાવજે ડણક માર્યું અને બકરીના ટાટિયા મળ્યા ટેટ થવા તો બકરીને બચાઈ કીધું મમ્મી કેમ ધ્રુજે છો એ કે બેટા હાવજ આવ્યો ને આગળ ખર્યું હોતો ખાઈ જાય એટલે બકરીને બચ્ચું ઇંગ્લિશ મીડિયમ ભણેલું તું એને કીધું કે મમ્મી એવું ડરવાનું ન હોય હું જો સામે આવું છું તું હટી જા એટલે બકરી સેજ હટી ગઈ ને બકરીને બચ્ચું આગળ આવ્યું હાવજ સામું જોઈને બકરીને બચાઈ કીધું એ કે કેમ છો અંકલ મજામાં હાવજ ને અંકલ બકરીને બચાઈ કીધું તો હાવજ ઢીલો પડી ગયો કે આને મારા દીકરાને કોકનો ટેકો લાગે એટલે હાવજે કીધું મજામાં બેટા મજામાં શું તું તાર મમ્મી ફરવા નીકળ્યા કે આજે ને મારા મમ્મીને નાસ્તો કરવો હતો ને વેલા પાંદડા ખાવા થા ખરખોડીના વેલા ખાવા થા એટલે મેં કીધું ચાલ મમ્મી હું તારી સાથે આવું એટલે જો ને ફરવા નીકળ્યા સારું બેટા કાંઈ વાંધો નહીં એ હરો ફરો તમ તારે ક્યાં તાર પપ્પા ક્યાં છે તકી તો જો કે હોય ને સારું એમ કરીને બકરી સામું જોઈને હાવજે કીધું કેમ છો ભાભી મજામાં મજામાં હો ભાઈ બહુ મજામાં હો ભાઈ એ મારા ભાઈને જય માતાજી કહેજો અને હવે જો ભાભી તમારે ડરવાની જરૂર નથી આ લ્યો મારું કાર્ડ કોઈ તમને જંગલમાં હેરાન કરે મને ફોન કરજો મોબાઈલ કરજો કોઈની તાકાત છે મારી ભાભી સામું કોઈથી જોઈ શકાય અને હવે તમારે ડરવાની જરૂર નથી જો હું કૂદીને વયો જાવ એમ કરીને હાવજ ઠેકીને વયો ગયો હાવજ ઠેકીને વયો ગયો પણ બકરી બઠિયા કાન કરી ગઈ એને દીકરાને કીધું બેટા મારા 7.5 વર્ષની ઉંમરમાં આવી કોઈ ઘટના નથી ઘટી આ ઘટના ઘટી કેમ ત્યારે બકરીને બચાઈ કીધું બા તું છાપું ન વાંચતી હો ટીવી ન જોતી હો તને શું ખબર હોય કે કેમ ઇલેક્શન આવ્યું છે માં અને આ કાર્ડ દઈને ગયો ને તારો બાપ ઉમેદવાર હતો અપક્ષમાં ઉભો છે 30 તારીખ સુધી આમ જ બધાને કાર્ડ આપશે માં 30 તારીખ પછી હામી મળતી ન કરી ઈનો ઈ ખર્યું હોતો ખાઈ જાય અહીં કોણ ખરાને પૂછે છે કોણ બુરાને પૂછે છે મતલબથી છે બધાને નિસ્બત અહીં કોણ ભલાને પૂછે છે અતર નીચોવી અને અહીંયા કોણ ફૂલોની દિશાને પૂછે છે આ તો મને તમને સંજોગ ઝુકાવે છે નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે કહેવાનો અર્થ અવિરતપણે મારા તમારા ઉપર જે ભાવ રાખતા હોય આ દેશના સંતો છે એમાં કોઈ દી ધરાળ ઉલાલ ના આવે કોઈ દી એમાં એમ કહેવાય ભરતીને ઓટ ના આવે એટલે કવિ એમ કહે છે કે એ જેટલું જે પરમાત્મા ભગવાન જે મને તમને આપે છે આ મોજ ઈ જ આપે ને ભાઈ આપણે જે લેરખડીઓ અંદરથી ઉપડે આ દાતારીની સુરવીરતાની ભક્તિની આ બધી અંદરથી જે લેરખડીઓ ઉપડે ને એ ભગવાન આપે આના ઇન્જેક્શન ન હોય આની ક્યાંય કોલેજ ન હોય અત્યારે તો ભગવાનની દયા છે બધું આવો આવો ભાઈ આવો આવો સીતારામ આવો વાહ વાહ બહુ આ લોકો કામમાં રહેતા લાગો છો 1 વાગ્યા સુધી છૂટા નથી થતા બોલો આ 2-3 દિવસે થોડી લ્યો હા સારા પરિણામ આવશે તમ તારે ભગવાન તમારી ભેરે છે અમારા બાપનું શું જાય આપણે તો એમ જ કહેવાય ને એ તમ તારે લડી લ્યો એમ અને ખૂબ ખૂબ બધા હવે આમ જો મોટરો એટલે જ્યાં જે કેળામ ન જતી ત્યાં બે બાપા આગળ બે જાય થોડુંક જવા ગયો તો લઈ લેશું મારા વાલીડા નકુસામાં આંગળી હોય ત્યારે ગમે ત્યાં ગાડીઓ હાલે
ઓહો, કેવી કેવી વાડીઓમાં કેવી કેવી ગાડીઓ જાય લ્યો. ભલે આપણા પાસે ઓલા શું કે બાપા જે વાડી વાળા શું કે તમ તાર હવે વયો દે. નહીં 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 બાપા, તમને થોડા હાલવા દેવાય. લે, એના છોકરાના લગ્નમાં સાયકલ લઈને નહોતો આવ્યો. આ મેં હમણાં સપ્તાહ કરીને જેટલા ન થયા ને સપ્તાહમાં એ બધા હારવાના. હકીકત, હું કઈ હરાપ ન દેતો, પણ પબ્લિક બહુ હોય ને માણસ એમાં ધાર્મિકતા ભૂલી જાય એટલે લગભગ હારવાના. એટલે તમારા વિસ્તારના નહીં, અમારા વિસ્તાર. હા, તમારો ને અમારો વિસ્તાર જુદો જુદો. એટલે બે આવ્યા હતા. હવે મને ચિંતા એ છે કે હારશે કોણ. બહુ સારું છે. એક ધારાસભ્ય સુટાઈને ગાંધીનગર ગયા ને, તો ત્યાં કોકે પૂછ્યું ઇંગ્લિશ ફાવે છે? તો ઓલો કે સારું હોય તો દેશી ફાવે. લે, ઓલા ભાષાનું પૂછતા હતા ને પીવાનું સમજતા હતા. બોલો, આવા હાડી તળીસે ગયા હોય તો હું હક થવાનું ઈ કયો. બહુ બહુ બધા. અને આ હકીકત કહું તમને, આ બધું સારી વસ્તુમાં આવવું ને એ તો ભગવાનની કૃપા હોય તો જ થાય. સારા કાર્યક્રમમાં આવું ને એ તો સદગુરુની કૃપા હોય તો જ થાય. બાકી ભાગ્ય વિના સત્સંગ સાંભળી ન શકાય. સત્સંગ શબ્દમાં જેટલી તાકાત. નારદજીએ ભગવાન નારાયણને જ્યારે એને પૂછ્યું, નારદે કે પ્રભુ આ સત્સંગ એટલે શું, સત્સંગ એટલે શું? એટલે નારાયણ મળ્યા દાંત કાઢવા. એટલે કે નારદ, તું નારાયણ 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 કર્યા કરજો અને પાછું સત્સંગ શું એની તને ખબર નથી? કે પ્રભુ ખબર હોય તો થોડો આવી રીતે ઘા મારો. એક સંતનો સ્પર્શ થઈ જાય, એક સંતનો હાથ અડી જાય. કાલ સવારનો તમે એક દાખલો લઈ લો જુનાગઢનો. મુસ્લિમ છોકરો શબીર બાઉદીન, બિચારો ગરીબ માણા, બેન ભાઈ બે માવતર નાનપણમાં મરી ગયેલા. ગિરનારના ભવનાથની તળેટીમાં અને ગિરનારની આજુબાજુની તળેટીમાં સાહેબ લાકડા વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એકવાર લાકડાની ધાર વહી ગઈ, કાકર વહી ગઈ, પાનું વહી ગયું. ગામના હુતારને અહીંયા જઈને એટલું કીધું કે ભાઈ મારા કવાડાનું પાનું કાઢી દે ને. કે બાપા એટલા પૈસા થાય, પણ એ પૈસા અત્યારે નથી, થોડાક પૈસા થાય ને ત્યારે હું તમને આપી દઈ. મારી બેનનું આ દાંતરડું છે એ કાકરી ગયો અને મારા કુવાડાનું પાનું કાઢી ગયો. એટલી કરી ભાઈ, પાનું કઢાવવાના રૂપિયાની કકરામણના પૈસા નહીં ઘરમાં. અને બરોબર શિયાળો એમ કહેવાય કે આટો મારી ગયેલો. અને શિયાળાની કડકડતી ઠંડીમાં એમ કહેવાય બરોબર બેન ભાઈ બે ગિરનારની તળેટીમાં લાકડાના ભારા લઈને આવવું. અને એમાં બરોબર દામોકુંડમાં સ્નાન કરીને સ્વામી ગુણાતીતાનંદજી બરોબર એમ કહેવાય કે બહાર નીકળવું. અને એ અતિ ઠંડી હોવાથી એમ કહેવાય કે ટાઈટ વળી ગઈ શરીરમાં. સંતો સાથે છે એ બધા ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું. સાંભળી લેજો, આ ઠંડી શેની ચડી છે એ ખબર પછી પડશે. કોકના કલ્યાણ માટે કોક સંત જ્યારે પીડા લેવા મળે ત્યારે માન લેવાનું કે આની અંદર કઈક નવો રસ્તો પડવાનો લાગે છે, નહીંતર આ ઘટના ઘટે નહીં. સ્વામી ગુણાતીતાનંદજીને એમ કહેવાય સ્વામી ગુણાતીતાનંદજી ટાઈટના થરથરે છે અને શરીર મળ્યું ટાટું બોળ થાબા. અને એમાં ન્યાલી બાવલો અને એની બેન બે નીકળ્યા અને માથા ઉપર લાકડાનો ભારો હેઠો નાખ્યો અને એ લાકડાને નીચે નાખીને એમ કહેવાય કે એને અગ્નિ પ્રગટ કર્યો. અને એમ કહેવાય સ્વામી ગુણાતીતાનંદજીને એમ કહેવાય કે બેન ભાઈ બે એમ કહેવાય દીકરી થોડીક આગી ઊભી છે અને બાવલો છે એ ભઠ્ઠો કરી આગ લગાડી અને એમ કહેવાય કે અગ્નિથી એમ કહેવાય કે એ હેક આપે છે. અને સ્વામી ગુણાતીતાનંદજીને આમ કરીને આમ આંખોના પોપસા ઊંચા થયા અને બાવચંદ હામું જોઈને એટલું બોલ્યા છે, બાવલા આજ પછી તારે કોઈ દી માથા ઉપર ભારો નહીં લેવો પડે. કેવો છો બેટા? થા કે હું તો મુસ્લિમ છું, હું તો સંતોમાં માનું નહીં. બેટા આશીર્વાદ હિન્દુ હોય કે મુસલમાન હોય, આશીર્વાદ ને કોઈ દી સીમાડા હોય નહીં. આજ સંતના હૃદયના હિમાલયમાં આશીર્વાદની ગંગાનો ધોધ છૂટી ગયો. બેટા તારે કોઈ દી હવે માથા ઉપર ભારો નહીં લેવો પડે. અને ઘટના એવી ઘટે કે બાવચંદ અને એની બેન બે હાલ્યા જતા હતા. બાવચંદની બેન બહુ રૂપાળી હતી અને નવાબની નજર પડી અને જુનાગઢના નવાબે બાવચંદ પાસે એમ કહેવાય કે એની બેનનું માગું નાખ્યું. અને બાવચંદના બેન જુનાગઢના નવાબ સાથે પરણ્યા અને બાવચંદને એમ કહેવાય કે જુનાગઢનો દીવાન બનાવ્યો.
બાવલા માલી બાઉદીન ભાઈ બની ગયા સાહેબ. હે, આજની તારીખમાં તમે જુનાગઢ જાઓ તો બાઉદીન કોલેજ જોવા મને તમને મળે છે. એ એક સ્વામી ગુણાતીતાનંદજીના એમ કહેવાય આશીર્વાદથી બાવલા માલી બાઉદીન બની જતો હોય. અને થોડું ઘણું લેવલ ઘટ્યું અને જુનાગઢ ઉપર બાવચંદે કર નાખ્યો અને એ જુનાગઢના માણસો એમ કહેવાય બાદશાહની કચેરીમાં આવીને બાઉદીનભાઈને વિનંતી મળ્યા કરવા, બાઉદીનભાઈ બાપા અમે નાનું માણા કહેવાય, વરે મોડું છે, તમને કંઈક સંતની કૃપા થઈ, તમે અહીં બેહી ગયા બરાબર છો, પણ આટલું બધું અમે કરજ ભરીએ કેમ છે નહીં. ત્યારે બાઉદીન કડકાઈથી બોલ્યો દેવા પડે. ત્યારે ઓલો હુતાર જે લુહાર હતો એ આગળ આવ્યો અને એટલું કીધું બાઉદીનભાઈ થોડુંક સારું રાખો તો સારું, કે નહીં દેવા પડે, ન હોય તો ગમે એમ કરો. અને ત્યારે હુતાર એટલું બોલ્યો છો કે ન હોય ત્યારે દાંતરડા કકરામણના ન હોય હો બાઉદીનભાઈ. એટલી જ આમ ટકોર થઈ અને માણસે પલટી ખાધી. એટલું નહીં, થોડો કર નહીં. તેથી બાઉદીને એમ કીધું હતું કે આજથી જુનાગઢ ઉપરલી કર હું એમ કહેવાય માફ કરું છું. ભલા માણસ એક સંતની કૃપા થઈ જાય તો એમ કહેવાય કે માણસનું આખું ચિત્ર ફરી જાય. આ સંતોની કૃપા છે. એક બહુ સારો સમજ એક પ્રસંગ છે. રાજા ભોજે કવિ કાલિદાસને કીધું કે આ બધા ભગવાન ભગવાન ભગવાનની વાહ પડી ગયા, ભગવાન શું કરી શકે, ભગવાનથી શું થાય? એટલે કાલિદાસે કીધું ભાઈ ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો શું કરવું, તો તમારે પંડિતોને પૂછાય, બાકી ભગવાન શું કરી શકે એ તો અમારો માલધારીનો દીકરો જવાબ આપી દે. એક ગાયું ચારતો હોય, ઢોર ચારતો હોય, એ માલધારીના દીકરાને પૂછો કે ભગવાન શું કરી શકે, એ કહી દે. એમ કે હાથ બોલાવો માલધારીને. કવિ કાલિદાસ જઈને કોઈ ઢોર ચારતો હતો, ગાયું ચારતો હતો, એ માણસને બોલાવી અને કીધું કે હાલે ગોવાળ તને રાજા ભોજ બોલાવે. બોલો કે ઈ કેવું હોય, રાજા ભોજ કેવું હોય? એમ એ તો મત દેતા હમણાં આપણને આવડ્યું ન કરી, એ ક્યાંક હથેળીમાં સિક્કા મારીને વહી આવતા. હમણાં તો આ સૂટણું ચાલુ છે અને આગળ સૂટણું અહીંયા આવ્યું છે. આ ગામના પુન હતા, સંતોના દર્શન કરવા માટે તમારે કાં ગઢડા જવું પડે અને કાં સરદાર જવું પડે. આજ તમારા પુન છે એ સંતોને અહીંયા ખેંચીને લાવ્યા. હમણાં સ્વામીજીએ જબરજસ્ત કાર્યક્રમ કર્યો સરદારમાં. ગુજરાતના તમામ કલાકારોને બોલાવી સાહેબેના સન્માન કર્યા. વાત એ કરતો હતો કે એ માલધારીના દીકરાને બોલાવીને રાજા ભોજ પાસે લઈ જાય છે. હાલ તને રાજા ભોજ બોલાવે. ઓલા બિચારા માલ ચારવા સિવાય બીજું કઈ કામ હતું નહીં. એટલે એ કે ભાઈ એ કેવું હોય, તા કે એવું હોય, હાલ ને ગયા ને. રાજા ભોજ 32 પગથિયાના સિંહાસન ઉપર બેઠેલા. કવિ કાલિદાસે કીધું જો સામે બેઠા ને ઉપર એ રાજા ભોજ કહેવાય, આપણા બધાના રાજા કહેવાય. બોલો કે એમ કે હા બોલો મહારાજ શું કામ છે મારું, મને શું કામ બોલાવ્યો, સાંભળજો આ પ્રશ્ન. એટલે રાજા ભોજે એટલું કીધું ભાઈ હું એટલું પૂછું છું ભગવાન શું કરી શકે? આ લોકો લાખો રૂપિયાના કરોડો રૂપિયાના ખર્ચા કરે તો ભગવાન કરી શું શકે? ત્યારે માલધારીએ એક બહુ સારો પ્રશ્ન હામો પૂછ્યો કે મહારાજ વિદ્યાર્થી બનીને પૂછો છો કે શિક્ષક બનીને પૂછો છો? એટલે રાજા ભોજે કીધું ભાઈ વિદ્યાર્થી ને શિક્ષકમાં ફેર શું? ફેર એટલો કે શિક્ષકથી પૂછતા હોવ તો એનો જવાબની તમને ખબર હોય છતાં તમે પૂછતા હોવ તો એને શિક્ષક કહેવાય. અને જાણવાની આકાંક્ષા હોય, ખબર ન હોય અને જાણવું છે એને વિદ્યાર્થી કહેવાય. એટલે રાજા ભોજે કીધું મને ખબર નથી, એક વિદ્યાર્થી તરીકે પૂછું છું. માલધારીએ કીધું કે વિદ્યાર્થી એટલો ઊંચાઈ ઉપર નો હારો લાગે, વિદ્યાર્થીને હેઠું આવવું પડે. 32 પગથિયાનું સિંહાસન ઉતરીને રાજા ભોજ એમ કહેવાય કે નીચે આવ્યા. તો હવે હું શિક્ષક તરીકે તમને જવાબ આપું ને તો મારે અહીંયા ઉપર બેસવું પડે. ગાયું ચારતો તો સાહેબ સિંહાસન ઉપર બેસી ગયો, લાકડી રાખી ખોળામાં અને પછી કીધું બોલો ભોજભાઈ. અને સવાલ નથી કારણ કે સિંહાસન ને રાજા ભોજને પણ માન આપવું પડે. એટલે હાથ જોડીને રાજા ભોજ એટલું કીધું કે બીજું કાંઈ નથી પણ હું એટલું પૂછવા માંગુ છું ભગવાન શું કરી શકે એ મારે જાણવું છું. બોલો કે આ સિંહાસન ઉપર બેહવા માટે કંઈકના માથા કાપવા પડે, પણ એક તારી આકાંક્ષાએ મને ઘડીક પૂરતો જો આ સિંહાસન મળી ગયું હોય તો ગાંડા રંગમાલી રાજાકારે ભગવાન બનાવી દે એનું નક્કી નથી. આ સંતના આશીર્વાદ હોવા જોઈએ. તેરી કૃપા બિના નહીં લે એક બી અનુ લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ. આ જે કાંઈ લેરખડી કરી છે એની કૃપાથી, સદગુરુની કૃપાથી. નહીતર એક ગુરુ હતા ને 2 શેલા હતા.
બે કુટિયામાં રાતના હુતેલા ને એમાં ગુરુ સુતા સુતા એના શિષ્યને કીધું, બેટા બહાર કેટલો વરસાદ છે જોઈ આવી જોઈ. તાકે એ બાપુ બહારથી મીંદડી આવી માથે હાથ ફેરવી લ્યો ને ખબર પડી જાહે. કોરી હોય તો માનવાનું મેં નથી ને ભીની હોય તો માન લેવાનું મેં છે. પછી ગુરુએ એમ કીધું, બેટા એવું તો કાંઈ રહેજો ને, બીજી વાર પહેરાવી તમે. અને હવે મારે જુનાગઢ જવું નથી, તમે શું કામ મને વેરાગ ચડાવો? મારું માઇન્ડ પાઠિયા ચડ્યું બધું. જાવ ના વજન લાગે કા. એટલે બીજી વાર એના શિષ્ય ગુરુએ કીધું એના શિષ્યને, બેટા બીજું તો કાંઈ નહીં, અંદરથી દીવો તો રામ કરી દે. ત્યાં કે બાપુ માથે ઓઢી જાવ નહીં. એટલે દીવો રામ જ છે. અને ગુરુનો મગજ જો કેલા એ કે સીધું કામ કરતો નથી. હવે કાંઈ નહીં તો આ કુટિયાની ઝાપલી તો દઈ દે. ત્યાં કે બે કામ મેં કર્યા, એક કામ તમે ગુરુ ન કરો. હવે આવા હાથ છે શેલા હોય તો શું થાય મને કયો તમે? બહુ માણસની રીત છે ને. આમ તો જો કે અત્યારે તો બહુ સંતોની કૃપા છે આપણા ઉપર. આ તમે જો અમેરિકાથી બધા અહીંયા આવ્યા છો, આ છેલ્લા 30-40 વર્ષમાં કઈ વિજ્ઞાને જેમ તેમ હરણફાળ ભરી. હવે તમારે આમ જો તમારે લખવું જ લખી લેજો, 20 વર્ષ પછી તમારે અમેરિકા જવું છે ને તો પ્લેનમાં નહીં બેવું પડે. જેમ ફેક્સ નીકળે ને માણા નીકળી જવાનું ડાફ દીને. અહીંયા નાખ્યો નથી, ત્યાં નીકળ્યો નથી. આ મોબાઈલ આવી ગયા. આ 35 વર્ષ પહેલા આપણને ખબર નહોતી આ મોબાઈલમાં વાતું કરશું. આ ભાભલાઓને પૂછો, આ પાઘડીઓને પૂછો, ખબર હતી આપણને કે આ મોબાઈલમાં વાતું કરશું એમ? એને બદલે હવે મોબાઈલ એવા આવવાના, કોઈક મારવા આવતું છે મોબાઈલ કહે ભાગો ભાગો ભાગો. ભાગીને રોડે સડશે તો એરો દેખાડશે, ન્યાલી તો ઓલા આવે આમ આમ આમ. પધારો પધારો. વાહ, જો આ ચૂંટણી વાળા બધા આવ્યા, તાળીઓથી વધાવો. હા, મૂળ મુદ્દો ક્યાં આવે છે? ભાઈ અમરીશભાઈ ડેર અને બધા મિત્રો પધાર્યા છે. તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. પધારો પધારો. આવો મકવાણા સાહેબ આવો. મહેશભાઈ. એટલે મૂળ વાત એ કરતો હતો સાહેબ કે એ મારું તમારું હટાણું જો હરીની હાટડીનું હશે તો મને તમને વાંધો નહીં આવે. અને પાછો જો ભરોસો હોય તો ભગવાન શું આપે કે ગમે ક્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી. ગમે ક્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી. કીડીયુંને કણકોને ઓલ્યા હાથીડાને માણું રે. હરીની હાથડીએ મારે રોજનું હટાણું હોતી રે. હરીની હાથડીએ મારે રોજનું હટાણું.
પાપી હો અરે એની ભેગના તુજે ભૂદરા હરિની હાટડીએ મારે રોજનું ધીરે હરિની હાટડીએ મારે રોજનું ધીરે હરિની હાટડીએ મારે ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી અને કીડીયુંને કણકો અન હાથીડાન માણું હરીની હાટડીએ મારું રોજનું હટાણું. આપણે જેવી તૈયારી કરશું ને એવું ભગવાન આપશે. તમે જોજો, તમે જેટલો સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો કરો ને એટલું મહેમાન થાય, અને આયોજનમાં જેટલા માંડવા નાખો એટલું માણા થાય. દીકરાના લગ્નમાં જેટલા ખટારા બાંધો એટલું માણા આવે. આપણું પોતાનું જેટલું આયોજન હોય એ પ્રમાણે જ ભગવાન આપતો હોય. વિચાર આપણે ટૂંકા ટૂંકા રાખીએ તો પછી શું થાય? આપણે જો આપણા સૌરાષ્ટ્રમાં અથવા તો આ ગુજરાતમાં કોઈના લગ્ન થતા હોય તો 4 ફેરા આવે. ડોક્ટર સાહેબ, આપણે અહીં 4 ફેરા ફરી અને મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે. હા, અડકમ તકડમ જે છે ત્યાં સતપતિના 7 ફેરા પડે. પાછું ફેરે ફેરે વરરાજો જે માગે એ પાછું એને સસરાને આપવું પડે. ત્યાં એવો રિવાજ, અહીંયા એવો નથી કરવો. અહીંયા તો બંધાય જ ઘણું છે. આપણે માગવાની વાત તો ઘરે ગઈ ટાઈમે. મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે અને પાછો વરરાજો ફેરે ફેરે માગે. બરોબર, ફેરા ચાલુ થયા, પેલો ફેરો ચાલુ થયો. આપણે જેટલા ફેરા ફેર્યા છે એ બધાને ખબર છે. આમ પેલો ફેરો ચાલુ થાય એટલે પેલો ખેતરપાળ આવે. આપણે ખેતરપાળ મૂકે અને જે પૈણાને ખબર છે અહીંયા અંગૂઠો અડાડવો પડે. એટલે મૂળ તો ખેતરપાળ હુઈ નથી ગયો ને એ હાટું, બીજું કઈ નહીં. એમ ખેતરપાળ જાગે છે ને નહીં એમ. આ ઓલા જેવું છે અમરીશભાઈ. એક જણો જાતો હતો, એને મુંબઈ જવું છું ને ભાવનગરથી પ્લેનમાં બેસવાનું હતું. હાજે હૂતો હતો, સવારમાં જવાનું હતું એટલે હાજે સપનું આવ્યું એટલે કીધું પ્લેનમાં બેહતો નહીં, ક્રેક થવાનું છે. એટલે ઓલા સપનામાં ભગવાને કીધું એટલે ભગવાનનું સાચું માની અને પ્લેનમાં ન ગયો ને હકીકત ક્રેક થયું. પછી નક્કી કર્યું કે હવે ટ્રેનમાં વયો જાવ. એટલે ટ્રેનમાં જવાનું હતું એટલે હાજે હૂતો, પાછું સપનું આવ્યું ટ્રેનમાં જતો નહીં, એ ટ્રેક ઉપરથી નીકળી જવાનું. ઓલા ભગવાનનું વાક્ય સાંભળી અને ટ્રેનમાં ન ગયો ને હકીકત એવું જ બન્યું. એ પાટા ઉપરથી ટ્રેન ઉતરી ગઈ. પછી નક્કી કર્યું કે સ્લીપિંગ કોર્સમાં વયો જાવ. બસમાં રિઝર્વેશન કરાવ્યું. સવારમાં બીજે દી સાંજે જવાનું હતું, પાછો સૂઈ ગયો. પાછું ભગવાનમાં સપનામાં આવીને ભગવાને કીધું કે એ બસમાં જતો નહીં, બસ પલટી ખાવાની. પાછો ઓલો ભગવાનનું સાચું માનીને બસમાં ન ગયો, એ જ બસ પલટી ખાઈ ગઈ. સમાચાર રાજીના રેડ થઈ ગયો. વાહ ભગવાન, વાહ ભગવાન, કેવી રીતે તું મને ચેતવ્યો, વાહ વાહ વાહ. પછી કીધું કે હવે ટેક્સી કરીને વયો જાવ. પાછું સપનું આવ્યું કે ઈ ટેક્સી ભાડે કરતો જ નહીં, રોડે સડતો જ નહીં, નકર મર્યો. પછી હવારમાં ઊભા થઈને કીધું વાહ મારા નાથ વાહ. પ્લેનમાં લીધે સેચવો, ટ્રેનમાં લી સેચવો, બસમાં લી સેચવો, ટેક્સીમાં લી સેચવો, તો ઘોડે સીડ્યો તેથી કેમ નો સેચવો? આવડો મોટો અકસ્માત તો એ કે નો બનત એમ. પણ માણસની જે એ ભગવાન સેતો હોય, પણ ફરજ જ ધર્મ સમજનાર માણસ હોય એને કોઈ દી વાંધો. માણસની જે ફરજ હોય એ જેનો ધર્મ હોવો જોઈએ. એક માણસને એ આવી રીતે બહાર જવાનું હતું એટલે એના ચોકીદારને સપનું આવ્યું. ચોકીદાર જે હતો, ચોકીદાર એટલે રક્ષક.
આ સંતો છે એ ચોકીદાર છે, એટલે જ ઉપર મેળા ઉપર બેઠા બેઠા આપણને અહીંયા ઉટકારતા હોય. એટલે ચોકીદારને સપનું આવ્યું ને એના માલિકને સવારમાં કીધું કે શેઠ તમે પ્લેનમાં જવાના કે હા એ પ્લેન હાઈજેક થવાનું છે, એમાં જાતા નહીં. એટલે શેઠે સ્વીકારી લીધું કે મારો ચોકીદાર જો મને એમ કહેતો હોય, બહાર મારું બંગલાનું ધ્યાન રાખનાર માણા જો એમ કહેતો હોય કે તમારે શેઠ નથી જવાનું, તો મારે એકવાર એનું માનવું જોઈએ. એટલે માન્યું અને એ પ્લેનમાં ન ગયો શેઠ, અને ખરેખર એ પ્લેન હાઈજેક થયું. એટલે ઈ સમાચાર મળ્યા ત્યારે ચોકીદારને બોલાવી અને એના માલિકે 1 લાખ રૂપિયા આપ્યા. આલા 1 લાખ રૂપિયાનું તને ઇનામ, તે મને ચેત્યો, હું બચી ગયો, પણ આ 1 લાખ રૂપિયા ઇનામ આલે અને અત્યારે તું નોકરીમાંથી છૂટો. બહુ ઝીણી વાત છે. ત્યારે એ માણસ એટલું બોલ્યો કે હું કઈ રીતે નોકરીમાં લી, મને છૂટો શું કામ કરો, મેં તો તમને સારા સમાચાર આપ્યા. તક છૂટો એ માટે કરું છું કે ચોકીદારનો ધર્મ છે એને સુવાય નહીં. તને સપનું આવ્યું એનો અર્થ એ થયો તું સૂઈ ગયો છો એટલે તે તારી ફરજ ચૂકી ગયો છો, એટલે મારે તને નોકરીમાં ન રાખે. ભલે તને તો જ સપનું આવ્યું હોય, તું સૂતો એટલે જ તને સપનું આવ્યું છે. એમ જે માણાની જે ફરજ હોય. પેલો ફેરો ફરે એટલે એ મૂળ વાળાને જગાડે, ખેતર પાડ. ઓલો વરરાજો પેલો ફેરો ફરતો હતો અને એમાં આપણા ગામડાના તમને કહો આપણા ગોર બાપા દેશી ઘી ખાઈ ગયેલા. ઓમ શુભ લગ્ન મંડપ મધ્યે વરરાજાના પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમીના પગનો અંગૂઠો ખેતર પાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારું અંગૂઠો અડાડી ગયો. ગોર દાદા કે ભાઈ મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો અડાડો પડે બાપા. કાલ્યો બીજા 200 પણ મુદ્દો રહેવા ગયો. ગોર દાદા કે ભાઈ સમજણ નથી પડતી કે આમાં બધી વાતની સમજણ ન પડાય, થોડુંક સમજી જવાય. કે પણ છે હું કે બીજું કાંઈ નથી, અમે વેવાઈને નથી ખબર પડવા દીધી, તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો? ગોર દાદા કે હજી સમજણ નથી પડતી, તા કે અંગૂઠો જ નથી, આ મોજામાં છે ત્યાં સુધી જ બાફો છે. એટલે મહારાષ્ટ્રમાં ફેરા ફરે, બહુ ઝીણો મુદ્દો. મહારાષ્ટ્રમાં ફેરા ફરે એટલે 7 ફેરા ફરે, ફેરે ફેરે કાંઈક માગે. એક વરરાજો જામ ફેરા ફરવા ગયો, પેલો ફેરો જે ચાલુ કર્યો એટલે વરરાજો અટક્યો ને ત્યાં તો હિન્દી બોલે, મરાઠી બોલે મહારાષ્ટ્રમાં, કે સસુર કો બુલાવો. તો સુરસુરિયા જેવું સસુર આવ્યું. બોલો જમાઈ રાજા ક્યા બાત હે? એ કે જો મેં માંગુગા वो देना पड़ेगा, बोल दो जो बोलो बोलना बोल दो, मांग लो. તા તો આવડા જમાઈ રાજા માગ્યું એ કે BMW કાર જોવે. BMW ફર્સ્ટ મોડલ. સસરા કે આપ્યું એમ કીધું કે મેં તને કાર આપી, તા તો વાહલી કન્યાએ ડોકમાં ગાળીઓ કાઢી નાખ્યો. ઓલાને કે નીકળે લુખેશ બહાર, નીકળ બહાર. અરે કે પણ ગાંડી મેં BMW કાર માગી, પણ મારા બાપ પહેલે તે BMW કાર માગી. કે પણ એમાં તારે ફરવાનું નહીં થાય, તારે આમાં પછી આ કારમાં તો આપણે બેને ફરવાનું થાય. એટલે જ કહું છું તે માગી માગીને મારા બાપ પાસે BMW કાર માગી. 8 દી પહેલા અમારો પરિવાર ભેગો થઈને નક્કી કરતા હતા કે આપણે આપણા જમાઈને સાલ્ટર પ્લેન દેવાનું છે. મારો બાપ તારો ડોહો તને સાલ્ટર પ્લેન દેવાનો હતો ને તે માગી માગીને 4 વેલ વાળું માગી લીધું. નીકળ બાર નીકળ. ઓલો કે પણ હજી ફેરા બાકી છે, હું પાછો પ્લેન માગી લે. તક હવે તું પાછો પ્લેન માગી? તક હા. તક તો હવે તો નીકળે જ તે. તકે કેમ? તક પેલા તારા બાપને કે તારી ઘરે રનવે બનાવે પછી પ્લેન માગવાનો દીકરો થાય છે. સાહેબ ઘરે હવે 10 બાય 10 ની ઓરડીમાં રહેશો, પાર્કિંગ ની જગ્યા નથી, સાયકલ ઘરની નથી, અને BMW દીકરો થા. જેવી રીતનું આપણે ફાઉન્ડેશન બાંધશું એવી રીતે ભગવાન આપશે. એટલે કવિ લખે છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી ઈ હંસલાને આપે મોતી, કીડીયુંને કણકો વન હાથીડાને માણું, હરીની હાટડીએ મારું રોજનું હટાણું. પણ આગળની એક છેલ્લી પંક્તિ મને બહુ ગમે છે કે પૃથ્વી પવન ને પાણી એણે આપ્યા ઉલટવાણી. પૃથ્વી પવન ને પાણી એણે આપ્યા ઉલટવાણી.
પણ માગ્યું રે નહીં રે કોઈ દી મારા નારાયણ નાણું રે હરિની હાટડીએ મારે રોજનું હરાણું છે હરિની હાથડીએ મારે રોજનું હરાણું રોજી રે હરિની હાથડીએ મારે રોજનું હરાણું રોજી રે હરિની હાથડીએ મારે રોજનું પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી પણ માગ્યું નહીં કોઈ દી નારાયણે નાણું મારા હરિની હાટડીએ મારું રોજનું વટાણું. અરે ગાંડા આ સત્સંગમાં ખરેખર ભાગ હોય તો જ પામીએ કઈ. હા એક બાપા મરણ પથારીએ પડેલા છેલ્લો રાઉન્ડ હાલે હા આવે ને જાય હા આવે ને જાય. ચાર દીકરા ગરેડી જેવા ચારેય દીકરા બાપા પાસે ઉભા એટલે બાપાએ આખી જિંદગી ભગવાનનું નામ લીધેલું નહીં રામ શબ્દ તો બોલેલા જ નહીં એટલે છોકરા મોટા દીકરાએ કીધું કે આ બાપા આખી જિંદગી કોઈ દી ભગવાનનું નામ નથી લીધું આ છેલ્લે નામ લઈ લે તો હારું નગર પેઢી બગાડશે એટલે છોકરા ચારે અહીંયા જઈને કીધું બાપા આમ બો રામ કયો રામ તો ઈ મન નો આવડે એટલે નાના છોકરાએ કીધું તો છોકરાને વહુને ગાળું દેતા જ આવડે બોલી જાય ને નકર આગળ ટાટર પડી જાય તારું ડોહ. બાપા કીધા તમને મેં ન પડી ને મને ન ખબર પડે એ બાપાને 2 વાર કીધું કે બાપા બોલો તા કે મને ન આવડે. એટલે મોટા છોકરાએ કીધું કે હવે એને બાંધી મુઠે બળવાઈ ગયો મરવાઈ ગયો આપણે હાલો બધા આગા. પણ નાનો દીકરો ડાયો હતો. નાના દીકરાએ કીધું કે એમ ન હોય મોટા ભાઈ બોલ આગળ જો હું બોલાવી દઉં ગમે એમ કરીને. એટલે મોટા ભાઈ કીધું કે રહેવા દે ભાઈ ઈ હડેલ હધરે નહીં ભલે આપણો બાપ રહ્યો. છોકરા હારા બાપો કવાજી. નાના છોકરાએ કીધું કે હું ગમે એમ કરીને બોલાવી દઉં. એટલે ગામમાં ઓલું ઠીકરાનું રામપાત્ર આવતું ને ઈ નાનો છોકરો લઈ આવ્યો કે આવી વસ્તુ દેખાડું તો એમાં નામ લે તો આનો પાર આવી જાય. એટલે ઠીકરાનું રામપાત્ર લાવ્યા અને કીધું જો જોઈ બાપા આને શું કહેવાય તો હકોરું. એટલે મોટા છોકરાએ પરોણો લીધો કે હવે બાપ પાસે કોઈ જાતા ને તમારો બાપ એના નામ બગાડ્યા. મોટો ભાઈ કે પણ નાનો ભાઈ કીધું બાપા મોટા ભાઈ તમે શાંતિ રાખો ને ગમે એમ કરીને બોલાવી દઉં. ગામમાં સાધુનું ઘર હતું રામસાગર લઈ આવી. જો જોઈ બાપા આને શું કહેવાય તો તંબુરો. પછી મોટા ભાઈ નો મગજ જો હવે કોઈ જાય ને લાકડી ભેગા પાડી દે. નાના દીકરાએ કીધું મોટા ભાઈ શેલી ટ્રાય કે શું એ કે આપણા બનેવીનું નામ રામો છે એને આપણે તેડી આવીએ અને બાપાની સામે ઉભા રાખી અને કે બાપા કોણ આવ્યું ને બાપા એમ કીધે મારો રામ આવ્યો એને જમાય બહુ વાલો હોય તોય એનો ઉદ્ધાર થઈ જાય. એટલે મોટા ભાઈ કીધું કે રહેવાઈ ગયો હું ઘરમાં મોટો છું આ બાપા ગયા પછીનું સ્થાન મારું છે. તમને ના નથી પાડી હવે ઈ ખોટા પેટ્રોલ બાળો મેમ
અરે પણ મોટા ભાઈ થોડીક વાર કે તમને ના પાડીને બાપાની ને મારી ઉંમરમાં જરાય ફેર નથી, થોડુંક તો મારું કીધું માનો. આખું ઘર ગોથે સડી ગયું. બાપાની ઉંમર ને મોટા ભાઈની ઉંમર એક. હા, મોટા ભાઈ કીધું કે અમે બે હેરખ્યા સહી, એક સેકન્ડ નો ફેર ના તમારી બેની ઉંમરમાં. હાલો, આ તો ડખો છો કેવાય યાર. હવે આટલું હું બોલીને બેન થઈ જાવ, તમે એમ કહો ને માયો આયર મળ્યો ગાબડા મારવા, પણ હકીકત એક સેકન્ડ નો ફેર નહોતો બેની ઉંમરમાં. મોટા ભાઈ ની અને એના બાપ ને આ શબ્દની મારામારી. ઘરમાં જે મોટો હોય, પ્રથમ પછી દીકરી હોય કે દીકરો હોય, એની ઉંમરમાં બાપની ઉંમરમાં એક પણ સેકન્ડ નો ફેર નથી હોતો. કારણ કે પેલા બાપ નહોતો, જેવો આનો જન્મ થયો ને ત્યારે જ બાપ બન્યો છે, નહીતર બાપ નહોતો. એટલે બેની ઉંમર સરખી છે. એટલે મોટા ભાઈ કીધું કે રહેવા જો કે નહીં. મોટા ભાઈ એક ટ્રાય કરવા ગયો, એટલે ટ્રાય કરી ગયા બેન ના ઘરે. બેન ને કીધું કે બાપુજીની તબિયત બહુ ખરાબ છે ને તમારે બનેવી સાહેબ ને આવવાનું છે. ગાડી તૈયાર કરીને આવ્યા. રામા આવ્યા હામાં, અને પછી કીધું જો જોઈ બાપા આ કોણ આવ્યું? તો બાપા આમ નેજા માંડ્યા, લે પરભીનો વોર લે. પછી મોટા ભાઈ કીધું કે હવે જો કોઈ ખાટલે ગયા ને ઉપળે ઉપળે મારી નાખે. થોડોક સમય થયો એટલે બાપો ગુજરી ગયો. એનું 12મું 13મું જે હોય એ પૂરું કર્યું. પછી કે આપણો સૌરાષ્ટ્રમાં નિયમ છે, પેલો તહેવાર આવે એટલે હોગ ભાંગવા બેનું દીકરીઓ આવે, પેલું પરબ કરવા. એટલે બરોબર પછી તો શ્રાવણ આવતો હતો, એટલે હાથે આઠમ કરવા બેનું આવી. એટલે હાથે આઠમના તહેવાર ગયા. એ પેલા રક્ષાબંધન આવ્યું, એટલે રક્ષાબંધન રાખડી બાંધીને પછી કીધું બેનને કે ભાઈ આપણે 15 દી આપણી પાસે છે. બાપા રામનું નામ કે ભગવાનનું નામ બોલ્યા નથી, કોઈ દી સંતોના સત્સંગમાં ગયા નથી. પણ એક રસ્તો છે જે એ બાપ ન કરી શકે, એ એના દીકરા કરી શકે. શું કરાય? તાકે આના હાડકા જો ગંગામાં પોગી જાય તો એને મોક્ષ મળે. એટલે મોટા ભાઈ કીધું કે એ ધંધો બેન કરાય નહીં. કહેતા હો તો 7 ગામ જમાડું, બાકી બાપાના હાડકાને અડાય નહીં. કારણ કે બરોડ છે, ગેરેન્ટેડ છે. ત્યારે બેન કોસવાણી મોટી બેને કીધું કે મોટા ભાઈ તમારે એવું કઈ કરવું નથી એમ કહો ને, બાકી શું ન થાય. એટલે બેન ના કહેવાથી ભાઈ જયારે માન્યું કે કાંઈ વાંધો નહીં બેન, કાલે જ હું નીકળું હરિદ્વાર જવા માટે. એને બેગ તૈયાર કરીને બાપાના હાડકાનો ડાબલો મૂક્યો બેગમાં. ભાઈ રવાના થયા, દિલ્હી પહોંચ્યા. રાતે દિલ્હી પહોંચ્યા, સવારમાં હરિદ્વારની ટ્રેન હતી એટલે દિલ્હી રોકાવાનું થયું. એટલે થયું ગુજરાતી ભવનમાં ક્યાંય જવું નથી. એક બચપણનો એમ લંગોટીયો ભાઈબંધ હારે ભણતા, અહીંયા દિલ્હીમાં સારી નોકરી કરે છે, તો એના ઘરે રોકાવ. એટલે એ રાજી થાય, એના ઘરે ગયો, રોકાણા, વાળું પાણી કર્યા ને એ તમને કહું સત્સંગની વાતો આલીને સવારમાં વહેલા ઊભા થઈ અને પૂજા પાઠ કરી અને હરિદ્વાર જવા માટે માણસ રવાના થઈ ગયો. હરિદ્વાર પહોંચ્યો, સ્નાન કરીને સારા ગોર બાપા ગોત્યા, વિધિ ચાલુ કરી. અને પછી ગોર બાપા કીધું કે તમારા પિતાશ્રીના અસ્થિ એટલે કે હાડકા બારા કાઢો. એટલે ઓલે બેગ ખોલીને ડાબલો જોવા ગયો તો ડાબલો ગુમ, બાપો સટકી ગયો. ઘણા ફાફા માર્યા કે આ બાપો ગયો ક્યાં. પણ એ મિત્રના ઘર સિવાય ક્યાંય રોકાણો નહોતો, એટલે થયું કે ભૂલથી ત્યાં ડાબલો રહી ગયો છે, બાકી આની તો ચોરી કોણ કરે. એ પાછો ગોર બાપાને કીધું બાપા કાલ આવું એમ કહીને માણા દિલ્હી પગ્યો. પાછો મિત્રના ઘરે ગયો. મિત્ર રાજી છો? કેમ ભાઈ બધું કામ રેડી કર? રેડી હું હોય ભાઈ, ભૂલથી ડાબલો તારા ઘીરે રહી ગયો છે. તેને મિત્રએ કીધું કે મારા જ ઘીરે હશે. શું કામ? એ મિત્રના કેટલી વાર ગયો? પેલા ગયો છો ને? ચા પી આવી જા. એ કારણ એને ચા પીવી છે. હા, ચા પી લેજે, પ્રોગ્રામ તો કાલે થાય બેટા. ચા ના હું ભરોસા. હું પીએ કહેતો હતો, મેં કીધું બીજું હંમેશા. એટલે મેં જોગનગર અમારા કલાકારોની મથરાવટી મેલી સ્વામીજી, આ કાચના ગ્લાસમાં જાહેરમાં સોડાઈ નથી પીવાતા. પણ અમારે આ બધા કલાકારો સારા છે.
એટલે વાંધો નથી. મૂળ વાત ઉપર આવું પાછો એટલે કીધું કે ભાઈ એ મારા જ ઘરે હશે, પણ એમાં મૂળ શું હતું ખબર? એ જે ભાઈ દિલ્હી રહેતો હતો ને, એની પત્નીને મહેમાનના થેલા ખોળવાની ટેવ. એ તો આને જ ખબર હોય એટલે કીધું એના મિત્રને, તું ઘડીક બેસ, આગળ 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 તારા બાપાનો ડાબલો ગોતલો. આગળ ઘરમાં જઈને એની પત્નીને બોલે કે અહીંયા આવી તો જમકો અહીંયા. બોલો શું છે? આ મહેમાનનો થેલો ખોલ્યો હતો કે કેમ? તને પૂછેનો જવાબ દે. આ મહેમાનની બેગ ખોલી થી તા તો બાઈ ખીજા નહીં, તારથી આવું પૂછાય કેમ? તને મારી ઉપર વિશ્વાસ નથી કે કેમ? કે કોઈ મહેમાનની બેગ ખાલી ગઈ કે આ જાય? અરે કે પણ અમારો મિત્ર લંગોટિયો ભાઈબંધ પહેલી વાર ઘરે આવ્યો ને ભલામણા એના આનો તે બેગ ખોલી. અરે કે તારો લંગોટિયો ભાઈબંધ કે આવો લુખેશ આવ કે કેમ? કેવો લુખેશ? મેં એની બેગ ખોલી તે અંદરથી એક ડાબલો નીકળ્યો અને ડાબલામાં હેડક્યા ફિરેલા હતા. અરે ગાંડી નાખ્યા ક્યાં? ગટરમાં. જાતો તો હરિદ્વાર નાખવા, પણ જેની ઉપર હરિની કૃપા ન હોય કોઈ દી હરિદ્વાર સુધી પહોંચે નહીં સાહેબ. ગટરમાં જ પહોંચે, કારણ કે હાડે કોઈ દી સત્સંગ સાંભળ્યું ન હોય ને તો એ બરોબર પહોંચે નહીં. અરે ગાંડી પણ કે ક્યાં નાખ્યા? કે અહીંયા જો બે માણા ગટરમાં ઉતર્યા. જેના ઘરમાં હેડક્યું જાય એને ગટરમાં નાખી દે. બે જણા ખોળ્યું અંદર લાડ બિચારા ગંદકીમાં. એક કરે જડે હેની હોય તો મારો રામ જાણે. એને શુદ્ધમ સ્નાનમ સમર્પયામિ, ચોખા પાણીથી ધોઈ અને ચાંદીની ડાબલીમાં રૂની અંદર મૂકી અને એના મિત્રને દીધી. કાલે ભાઈ એક કરેશ વધી છે, આને આને હાલ હું હારે આવું, આપણે બે ગંગામાં જઈને નાખ્યા આવીએ. બોલો કે હવે હરિદ્વાર ન જવાય કે કેમ? કે એના ભાગમાં હોત તો તે દી જ ન આવે. હવે આને ઘેરે પાછો લઈ જાવ, બાપ પરિવારને કહી દઉં જો બાપુજી દિલ્હી સ્નાન કરીને વી આવ્યા. ફોન કરી દીધો ઘરે, ત્યારે કઈ મોબાઈલ નહીં કે ફલાણી ટ્રેનમાં હું પાછો આવું છું. એટલે ગામે તમને કહો, પેલા તો આપણે જાત્રાએ જાતા, બધા વડીલોને ખબર હોય, પેલા હામિયા કરતા માણસ જાત્રા કરીને આવતો ને. અત્યારે ગમે ત્યાં આવો તો કોઈ નોંધ નથી લેતું. એ ગામે કીડે તબલા બાંધ્યા. સરપંચે તો ઉશીના રૂપિયા લઈને ગલાલ લીધું. ઠેકી ઠેકી ના શેરી વાળા આવે, સાજા કરું ને ભૂખ આવો નહીં. તો આમાં ઉલ્લી ઉલ્લીને સરપંચ ગલાલ ફેંક્યો. ઝીક બોલાયો. બધા રેલવે સ્ટેશન આવ્યા ને આમ જા મોટા ભાઈના સ્વાગત કરવા નાના ભાઈઓ ત્રણે હાર લઈને આવ્યા. તરત કીધું હાર બાર એક રાખો. હાલો એ કે કેડેલ તબલા બોલાવ છો, એ સરપંચ આવો નીકળે વ્યા જાવ, હામિયા બામિયા હોય નહીં કાંઈ. બાપની દાજ મીડો ગામ ઉપર કાઢવા. આ તેદુના ગામડામાં હામિયા બેન થઈ ગયા. હાલો કે ભાઈ ઘર ભેગા થઈ જાય, હો નીકળે વ્યા જાવ. અરે કે પણ હરિદ્વારની પ્રસાદ, હવે પ્રસાદી બરસાદી પછી હવે હાલો ને ભાઈ ઘર ભેગા થાવ નહીં. ગામડાને છું કે આ ભાઈ હરિદ્વારમાં ગયો એમાં સટકી ગયું લાગે. હાવ લેવલ વગેરેના હરિદ્વારમાં જાય એના સટકી જાય. હાલો ભાઈ હો નીકળે વ્યા જાવ. એ ગામના સાધુડા કૂદતા હતા, એ રામ મધ્યુ ઘેરે જાવ ને ભાઈ. અરે કે પણ મોટા મોટા ભાઈના દીકરા થવામાં આપણે ઘર ભેગા થાવ બધા. એ ત્રણેય ભાઈઓ ને ત્રણેય ભાઈઓની બાઈઓ ની હડુડું કરતો હો ની ડેલીમાં વયું ગયું. ઓલા એ ડેલી બંધ કરીને હાકળ સડાવીને હાણસી ભરાવી દીધી. કે મોટા ભાઈ છે હું કે આવું થયું, હાલ્યો આ ડાબલી. બાપા ગટરમાં નાઈને વહી આવ્યા. અને ભાઈ કોઈ ગામનાને વાત કરતા ને કહેજો બધું રેડી થઈ ગયું એમ. આના હામિયા ન હોય, દિલ્હીમાં નાઈને આવે. એમાં નાના ભાઈના સ્વામીજી લગ્ન બાકી, એ નાનો ભાઈ પરણી લીધો. પછી તો ચારેય ભાઈઓ ને ચારેય બાઈઓ એકવાર બેઠેલા અને ફરીવાર પછી આ બાપાની વાત આવી કે એ ઓલે વખતે મોટા ભાઈ એકલા જ્ઞાન ડાબલો રેઢો મુકાણો, એમાં ભૂલ પડી ને આ વખતે આપણે ચારેય ભાઈઓ ને ચારેય બાઈઓ જાય ડાબલી રેઢી મૂકી તો ને. એ ત્રણેય મોટી બાઈઓએ વાત કરી લીધી. નાની બાઈ ને તેડી આવ્યા, હરિદ્વાર જવાનું નક્કી થયું. મોટા ભાઈ કીધું કે તમારે જવું હોય જાઓ, નકર મારી 10 વીઘા નોખી કરો, હું ડાબલી નડવાનું નથી. તો મોટા ભાઈ ને ઘરના ખીજાણા, તમે હું હોળીનું નાળિયેર બનો છો, જાતા તો જાવા ગયો ને બધાને, કારણ કે એને ઉપડેલી જવાની. અને બેનોના પ્રોગ્રામ થાય, કોઈના બાપની તાકાત નહીં પછી અટકાવીએ કાંઈ. તમે જોજો એટલે બેનો બેઠા છે, એખાદી વાત એની લઈ નહીં ત્યારે એમ થાય કે રોયો અમારે ક્યાંય વાત લાવ્યા નહીં. બૈરા ભેગા થાય ને એટલે એક વાત તો 100% કરે, એક વાત તો કરે છે.
બેનો બેનો ભેગા થાય ને અનુભાઈ ત્યારે એક વાત તો કરે જે આમ બેહીને વાતો કરશે એ તો હું આવીને પછી તાર ભાઈને બધું સારું થયું. હા તો ભાઈની ઘરે જે કાંટો મારી આવો ને ન્યાય જે નળિયા બીજલ્યા નથી. એટલે મોટા ભાભીએ કીધું બધા જાતા હોય તો તમે હું કામ હોળીનું નાળિયેર બનો હાલો જાય અને ઈ ફરીવાર પછી ટાવેરા બાંધી હો જીજે સૌદ પાસિંગની પછી ભાજપ વાળાની બાંધી કોંગ્રેસ વાળાની બાંધી ઈ મને ખબર નથી. અત્યારે બધાય હહોની રીતે ગાડીઓ બાંધવા મળ્યા છે એ ફાઇનલ છે. અમુક અમુક ગાડીઓમાં તો પરાયણે બેહાડે તમારે તો બે આવવું જ પડશે. માણા એ તૈયાર થઈ ગયો. હા બધાને ઓળખવા મળ્યા. પણ એક પ્રાર્થના કરીને કહું સાહેબ કલેક્ટર સાહેબના હુકમ પ્રમાણે મતદાન 100% કરજો. કોઈ આળસમાં ઘેરે પીડ્યા ન રહેતા. જેને કરો મત જેને મત આપો એને મને કોઈ વાંધો નહીં પણ મત 100% જાજો. અને કોઈને ન દેવું હોય તો આ વખતે એક નવું બટન આપ્યું છે. કોઈને ન દેવું હોય ન દેવાનું બટન. હા ઈ છે અહીંયા. તમને એમ લાગતું હોય કે એ કે પાર્ટી વાળા એ કે હારા નથી તો આપણે એ કે ન દેવું એનું બટન છે. એના ઉપરથી ખબર પડે સરકારને કે માણસ અત્યારે આળસુ નથી મત દેવા જાય છે. તમારો એક મત ભારતની પરિસ્થિતિને ફેરવી શકતો હોય એટલે તમારે જેને દેવો હોય ને તમે તાર દેજો પણ મત દેવા માણા હોવ તો જાજો. હા અને આ વખતે તો 2 કલાક ટાઈમે વધાર્યો છે. હા 5-7 ચૂંટણી જવા ગયો 15-15 દી મત દેવું ત્યારે માઇન્ડ ખૂટશે એકલા થઈ જવાના. મતદાનોની ક્યાં તાણ છે અને નેતાઓ એકલા થવાના મારા. હા એક જગ્યાએ તો 150 જણાએ ફોર્મ ભર્યા. ગામની સરપંચની ચૂંટણી 300 નું મતદાન ને 150 ઉમેદવાર. ગામ હલવાનું કામમાં મત દેવો કોને પોતાને શીકા મારવા. ગામમાં ફાફલા થોડાક વડીલો હારા હતા ને એને કીધું એ ભાઈ આ ગામમાં હોળી હળગાવી રહેવા જો બાપા બિનહરીફ સરપંચ કરી નાખો. એ બોલા કે એમ થોડા ફોર્મ પાછા ક્યાંય. બોલો કે ભાઈ તમારા બાપાએ પાછા ક્યાંય લઈ પણ અમારે કઈ કરવું નથી એવું. કોઈ માન્યું જ નહીં સ્વામીજી. એટલે પછી ઓલા વડીલે શું કીધું ગામમાં એક જૂનો કવો હતો બાંધેલો સરસ મજાનો એમાં વરત નાખ્યો દોરડું અને પછી કીધું જેને સરપંચ થાવ એ ઉતરો અને ક્યારે તો એ ઉતરે જ. આમાં એટલા ઉમેદવારોને હજી તમે કયો અહીંયા થાંભલે ઠડી જાય કયો. અત્યારે તમે જેમ કે એમ કે જેને સરપંચ થવું એમાં ઉતરો કવામાં. કવો મોટો હતો જળુમ કવો. બધા ઉમેદવારો હર હટ કરતા દોરડા લઈને ઉતર્યા અને પછી બધા ઉતરી ગયા ને પછી ગામે દોરડું કાઢી લીધું બહાર. પછી અંદર ડોકાઈને કીધું કે એ સને ચૂંટણી નહીં આમાંથી જે પેલો બારો નીકળે અમારો સરપંચ. જય સ્વામિનારાયણ. હવે શું કરવું એક હરખો પાછો સ્વામી બાંધેલો કહો કઈ નખોણિયા લાગે એવું હતું નહીં. અને મારા વાલીડાએ કવાની તળિયે મીટિંગો કર્યું. બોલ્યો શું કરશું ના થા કે ટેકા જાહેર કરો બીજું હું. એમાં એક કહદાર હતો એને કીધું કે એક જણાને કીધું કે દિવાલે ઉભો રહી છે ને કોરે તો 5000 આપો. તો ઓલો ઉભો રહ્યો. બીજાને કે એની માથે ખંભા ઉપર પગ દઈ અને ઉભો રહી જા 10000. ત્રીજાને કે એની માથે પગ દઈને ઉભો રહી જા 50000 60000 70000. છેલ્લે એક બાકી હતો ને કીધું બધાની માથે પગ દઈને ઉભો રહી જા એટલે તને 2 લાખ રૂપિયા આપવા. ઓલો ઉપર વયો ગયો હાવ. પછી જેને સરપંચ થાવથી બાવડા પકડીને સડતો હતો અડધે પગ્યો તા હેઠે હતો ને એનો વિચાર આવ્યો કે ઓલો ઉપર ઉભો નથી કોઈનો ભાર અને 2 લાખ અને આખી પેનલનો ભાર મારે ખંભે મને મૂળ 5000 અને હેઠેલી રાઈડ નાખી કે હું મારો ટેકો પાછો ખેહું છું કરતો આ 5-5 વર્ષે આમણામાં આવ્યા કરવાનું. આપણે બહુ બળિતરા કરવી નહીં ભાઈ. કારણ કે આ લોકોને બીજું કઈ કામ છે નહીં 5 વર્ષ પછી. 5 વર્ષમાં બીજો ધંધો નથી. એક ભાઈ મને હમણાં પૂછ્યું હતું મનમોહનસિંહ બાપા મને મોદી સાહેબમાં બેમાં ફેર હું. મેં કાંઈ જાજો ફેર નથી. ઓલો કાંઈ બોલતો નથી ને આ બોલવામાં બાકી મૂકતો નથી. બાકી હિનાઈ છે હલવાના આપણે.
એક ગામમાં એક આસ્તિક રહેતો હતો, એક નાસ્તિક રહેતો હતો. બહુ સરસ પ્રસંગ. એક ભગવાનમાં માને ને એક ભગવાનમાં ન માને. કે ભાઈ કાંઈ કઈ ધાર્મિક વાત કરો એટલે ઓલો તરત કહે, એ ભાઈ આવું ધર્મ બરમ કાંઈ હોય નહીં. એટલે એ આસ્તિકના નાસ્તિકના ઝઘડામાં ગામ હલવાનું. એટલે ગામે બેયને કીધું, ભાઈ કાં તમે બે ઉછાળો ભરો ને કાં અમે ગામ બદલાવ્યું. આ તમારો ઓલામાં અમે હલવાનું. એની કરતા એક કામ કરો, તમે બે જણા આખી રાત બે સત્સંગ કરી લ્યો, સામસામો સંવાદ કરી લ્યો. એમાંથી જે જીતે એની ભેગું ગામ પછી બીજા એનો વિરોધ કરવો નહીં. એટલે આખું ગામ સોરે બેઠું ને ઓલા બેન બેહાડ્યા સ્વામી. પછી બે જણાએ હામી ચર્ચા શરૂ કરી. આસ્તિક હતો, એને એટલા બધા જબરજસ્ત પુરાવા આપ્યા ભગવાનના કે ભગવાન છે એનો નાસ્તિક છે એ તોડી ન શક્યો. અને છેલ્લે નાસ્તિકે ભગવાન નથી એવા જબરજસ્ત પુરાવા આપ્યા, એના એક પણ મુદ્દો ઓલો આસ્તિક તોડી ન શક્યો. હવાર છું ને તો ઘટના શું ઘટી ખબર? આસ્તિક હતો એ નાસ્તિક થઈ ગયો, નાસ્તિક હતો એ આસ્તિક થઈ ગયો. ગામને તો એનું ઈ જ રહ્યું. એમ આમાં ચૂંટણીએ ભાજપમાં ન ફાવી કોંગ્રેસમાં વયો જાય, કોંગ્રેસમાં ન ભાજપમાં વયો જાય. આપણે હું ઉલાળા લીધા આમાં? આપણે લહેરથી જીવો. અને સારો માણસ હોય એને ગાજરિયા દાબી ગયો. સારી વ્યક્તિ લાગે, આ જો તમારા ધારાસભ્ય ફર્સ્ટ ક્લાસ કામ કર્યું ત્યાં બધા મત દીધા. તમારા અંદરની જ્યોત હળગાવી ગયો પછી તમારે પતંગિયાને આમંત્રણ નહીં દેવું પડે. પતંગિયા એની રીતે કૂદીને આવશે ભલામણ. અંદરની જ્યોત જો જળાળા નાખતી છે. મૂળ વાત ઉપર આવું કોલા બધા બધું બાયું બધું ભેગા છે, ટાવેરા ગાડી બાંધી એ તમને કહો હરિદ્વાર પહોંચ્યા, સારા ગોર બાપા ગોચ્યા ને એ તમને કહું વિધિ ચાલુ કરી નાખી ને અમુકે પછી તમને કહું મુંડન કરાવી લીધા ને પિંડ અર્પણ કરી દીધા. પિત્રો નમસ્કાર. ચારેય ભાઈઓ ને ચારેય બાયુ જ્યાં નાવાની ગંગામાં નાવાની તૈયારી કરી, પણ નાના દીકરાની વહુ બિચારી બધાની ઉંમરમાં નાની એટલે બધાની સાથે નાતા સંકોચ થયો. એટલે જે હરિદ્વાર ને જે ઘાટ બાંધેલા એની એક દિવાલ હતી, એની દિવાલના પાછલા ભાગમાં ઓલી નાની દીકરી નાના દીકરાની વહુ એકલી નાતી હતી. એ વિધિ પૂરી થઈ. અહીંયા બરોબર ઓલી ડાબલી હાથમાં લીધી, ચારે ભાઈઓ ત્રણેય ભાઈઓ હાથ અડાડ્યા અને અહીંયા બરોબર શ્લોક પૂરો થયો, નમસ્વાહા કરી અને ગંગાના પ્રવાહની અંદર એમ કહેવાય કે એ ડાબલીને વહેતી કરી હાડા હાટ કરતી ડાબલી ગંગામાં વહી ગઈ. આખું ઘર રાજીના રેડ થયું. ગંગાથી પાછા આવ્યા, લોટી ઉત્સવ રાખ્યો. હાથ ગામ ધવાડા બંધ કર્યા. એ તમને કહું રાજ્ય માયા આયરનો પ્રોગ્રામ રાખ્યો. બરોબર પ્રોગ્રામ જામી ગયેલો. પારેટી ભેના દૂધની માથે જેમ તરનો પોળો જામે એવો પ્રોગ્રામ જામેલો. એમાં ઓલા નાના દીકરાની વહુ બેઠેલી, એની પાસે ગામની 5 બાયુ બેહીને મળી વાતો કરો. બાઈ તું તો કેવી ભાગશાળી લે, હમણાં ઓણ ને ઓણ તાર લગ્ન થયા ને સીધે લગ્ન થયા ભેગો તારે હરિદ્વારની જાત્રા થઈ લે. એમ બેન હરિદ્વાર કેવું હોય? તા તો ઓલી બાઈએ તેવડે આમ બે બેન હરિદ્વાર તો હરિનો દ્વાર છે બેન. હરિદ્વાર તો હરિદ્વાર છે બેન, એવા ડુંગરા બેન અને એટલી બધી દુકાનો, 2-3 માળા ઉતે હમણાં સોરી લ્યો તો ખબર ન પડે, એટલી ગળદી લે બેન. હા બેન બહુ સારું. અને બેન આમ જો હરિદ્વાર તો છે ને હરિદ્વાર છે બેન. એ તા તો બેન કે ઓલ્યું બાયું કે બેન અમે તો ગયું નથી ને એટલે પૂછી. એમ બેન અરે બેન ગંગા તો ગંગા છે બેન, પતિત પાવની છે બેન. ગંગામાં નાઈને તો બેન આપણા પાપ બધા ધોવાઈ જાય લે. હું નાઈને તો મારા પાપ ધોવાઈ જાય ને મારી બાના પાપ ધોવાઈ જાય. અને બેન તમને કહું કોઈને કહેતા નહીં કે હું એકલી નાતી હતી ને એઠવા. બેન તે મને ગંગાજી પ્રસન્ન થયા. હું છું બેન? તક મેં આમ જો નાવા હાટો પાણીનો ખોબો ભર્યો ને તા ગંગામાં એ મને ડાબલી દીધી. ઈ મોટા ભાઈના વહુ સાંભળી ગયા. અને ઓલી નાની હતી એને કીધું એ શિવલી ઉભી થા આમ રૂમમાં હાલ તો રૂમમાં હાલ. અરે બેન મને રૂમમાં હાલ. રૂમમાં લઈ ગયા, બાણું બંધ કર્યું, હાકલ સડાવીને હાણસી ભરાવી દીધી. પછી કીધું હું બાઈ વારે વાતો કરતી હતી, હું ગંગામાં પ્રસન્ન થયા. અમે નાચ્યું છું ગંગામાં, અમને કઈ ગંગામાં પ્રસન્ન નથી થયા. બેન તમને કહું મોટા બેન હું કહેતા ભૂલી ગઈ, મને ગંગામાં પ્રસન્ન થયા. હું એકલી નાતી હતી ને તમે નાવા હાટું આમ 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 ગંગામાં આમ પાણીનો ખોબો ભર્યો ને તો ગંગા મેં મને ડાબલી દીધી. એમ કે હા
ચાંદીની છે તા કાઢ તો ઓલી ધડ દિન બેગ માલી કાઢી ડાબલી અને ખોલી તો ઓલી હાડકાની કરે છે ભાભો આવ્યો પાછો ઓલા મોટા ભાભી કે આને ખાંડીને આલ ફાકડો મારી દઈ આ કહેતી નહીં આ કરીશ વાહે તો એટલો ખર્ચો છો સાહેબ કહેવાનો મતલબ ઈ છે કે જેના પરિવારમાં પરમાત્માની કૃપા હોય ને ઈ એટલો આમ કહેવાય કે આવો ઉજળો કાર્યક્રમ કરીએ કે બાકી ભાગ્યમાં ન હોય તો રૂપિયાથી આ ન થાય કરોડો રૂપિયા હોય અને રૂપિયાનું ગુમાન હોય કાઢી નાખજો એ રૂપિયાથી ન થાય આ પરમાત્માની તમારા સદગુરુની અને તમારા ઈષ્ટદેવની પરમ કૃપા હોય તો જ તમે આવું કાર્ય કરી શકો નહીં તો ન કરી શકો ભલામણ એટલે ગમે ત્યાંથી ગોતી ગોતી ઈ હસલાને આપે મોતી અને કીડીયુંને કણકો અને હાથીડાને માણું હરીની હાટડીએ મારું રોજનું હટાણું અને પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી પણ માગ્યું નહીં કોઈ દી નારાયણે નાણું મારા હરીની હાટડીએ મારું રોજનું હટાણું અને એવી જ્યારે આજ એક હરીની હાટડીના હટાણે હું તમે બેઠા છે એના દરબારમાં બેઠા છે પરમ પૂજ્ય સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી એમના મુખમાં અવિરતપણે વાણી એમ કહેવાય ગંગાના ધોધ જેવી વાણીનો આપણને લાભ આપી રહ્યા છે બસ આવી લહેર ચડે ને તો લૂંટી લેવી સાહેબ એટલે અમારો તખતદાનજી લખે છે કે આને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો બાપુના તો ગહન ગોવિંદો રે પણ આવા હરિભક્તો ને એ જીહાથ વગો છે બાપ હરિભક્તો ને એ જી હાથ વગો છે એ બાપના તો પ્રેમ પરખંડો રે પણ મળી જાય તો પછી દેવને દીવો એ મારે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું રે દિયો દિયો મોજમાં દેવું મોજમાં દેવું મોજ મારે એવું રે મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે હા ડોક્ટર સાહેબ મારે મોજ મારે આપ મોજ મારે એવું રે જીઓ જીઓ મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે મોજ મારે મોજ મારે મોજ મારે એવું રે મોજ મારે મોજ મારે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો ઓલ્યો ગહન ગોવિંદો અને હરિભક્તોને હાથ વગો છે પ્રેમ પરખંડો અને મળી જાય તો પછી દેવને દીવો મારે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું બસ આવી મોજમાં